વાલા હરિભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય અને સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ વચનામૃત કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે મનુષ્યોને દર્શન આપતા એ વખતે એમને આ મુખારવિંદમાંથી જે વાણી નીકળી જ્યાં જ્યાં જે સ્થાનોમાં પ્રભુના મુખમાંથી જે વચનો નીકળ્યા, અમૃત પ્રવાહ નીકળ્યો, એ પ્રવાહને, એ વચનોને સ્વામિનારાયણ ભગવાનના મહાન 5 નંદ સંતો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી, આ 5 સંતોએ એ વાણીને ગ્રંથસ્થ કરી શબ્દોને ઝીલ્યા અને સ્વયં ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણી વચનામૃત ગ્રંથ રૂપે ગ્રંથસ્થ થઈ. સંવત 1876 સૌ પ્રથમ માક્ષર સુધી ચતુર્થીને દિવસે વચનામૃત ગ્રંથનો પ્રારંભ થયો. વચનરૂપી અમૃત સ્વયં પ્રભુના મુખમાંથી નીકળેલું અમૃત છે. 273 વચનામૃત છે, 273. જુદા જુદા સ્થાનોમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા અને જે મુખમાંથી નીકળ્યા એ ગઢપુરના વચનામૃત કહેવાયા. સૌથી વિશેષ કરીને સૌરાષ્ટ્રનું જે ગઢપુર ધામ, એના કુલ 273માંથી 184 વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા, અમદાવાદ પધાર્યા, જેતલપુર પધાર્યા, અસલાલી પધાર્યા, લોયા પધાર્યા, કારિયાણી પધાર્યા. જ્યાં જ્યાં સ્વામિનારાયણ ભગવાન પંચાળા પધાર્યા, આ બધા આદિ ધામોના વચનામૃતો આમાં સમાવેલા છે. અને એવો આ વચનામૃત ગ્રંથ તૈયાર થયો. જીવાત્માના મોક્ષ માટેનો આ ગ્રંથ છે. આત્યંતિક કલ્યાણનો ગ્રંથ છે. મોટા સંતો કહેતા કે જેમ મીઠા જળનો મોટો દરિયો હોય, મીઠા જળનો દરિયો ભર્યો હોય અને એમાંથી ચકલું પણ પાણી પીવે છે, કાગડો પણ પીવે છે, સમડી પણ પીવે છે, ગાય ભેંસ આદિ મોટા મોટા પશુઓ પણ કે હાથી પણ અંદરથી પાણી પીવે, પરંતુ જેની જેટલી પાત્રતા હોય એટલું પાણી પી શકે છે. પીવા માટેની પાત્રતા જોઈએ. ચકલીની પાત્રતા આટલું જ 50 ગ્રામ કે 100 ગ્રામ પાણી પીવાની એની પાત્રતા હોય, 50 ગ્રામની, તો એ 50 ગ્રામ જ પી શકે. કાગડાની પાત્રતા વિશેષ હોય તો એ વિશેષ પી શકે. પાત્રતા એટલે કેપેસિટી, ઇંગ્લિશમાં કેવું હોય તો કેપેસિટી. સમડીની પાત્રતા વિશેષ હોય તો વિશેષ પાણી પી શકે. ગાય ભેંસ પણ એ જ સમુદ્રમાં પાણી પીવે છે, મીઠા જળના દરિયામાંથી, પણ એની પાત્રતા પ્રમાણે પી શકે છે. હાથી પણ પીવે છે, પણ એની પાત્રતા પ્રમાણે પી શકે છે. એમ આ વચનામૃત ગ્રંથ જે અદ્ભુત ગ્રંથ છે, એમાંથી પણ વાંચનાર અભ્યાસુ આપણે વાંચવા જઈએ તો જેવી પાત્રતા હોય એ પ્રમાણે જ એમાંથી સમજાય છે. વસ્તુ એકની એક છે, પરંતુ પાત્રતા પ્રમાણે સમજાય છે. જેમ તમે તમારા બધાના ઘરોની અંદર લાઇટના હોલ્ડર હોય છે,
એ હોલ્ડરની અંદર પ્રવાહ તો ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ તો એક સરખો આવતો હોય છે, પરંતુ જો 0નો બલ્બ નાખો તો 0 જેટલો પ્રકાશ થાય છે, 40નો બલ્બ નાખો તો 40 જેટલો પ્રકાશ થાય છે, 60નો બલ્બ નાખીએ તો 60 જેટલો પ્રકાશ થાય છે, 100નો 500નો 1000નો જેવો બલ્બ નાખીએ એ પ્રકાશ એવો પ્રકાશ થાય છે, એટલો પ્રકાશ થાય છે. અંદર કરંટ તો એક સરખો આવે છે, પરંતુ પ્રકાશનો આધાર એ બલ્બની પાત્રતા ઉપર છે, બલ્બની કેપેસિટી ઉપર છે. એમ આપણે બધા બલ્બ છીએ, અહીં આપણે બધા બેઠા છીએ ને આપણે બધા બલ્બ છીએ, અને આ હોલ્ડર છે. ભગવાનનો પ્રકાશ તો એ મીઠા જળનો દરિયો તો એક સરખો છે, પરંતુ જેવી આપણી પાત્રતા હોય એટલું જ એમાંથી આપણે લઈ શકાય છે, એટલું જ સમજી શકાય છે, અને સમજ્યા પછી એટલું જ આપણે વર્તનમાં મૂકી શકાય છે. અને આ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાન કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાય એ માત્ર વાણીનો સંપ્રદાય નથી, એ વર્તનનો સંપ્રદાય છે. આ વચનામૃતની અંદર વર્તનની વાતો સ્વામિનારાયણ ભગવાને ખૂબ કરી છે. બીજી જ્ઞાન વાર્તા પણ છે, પોતાની સર્વોપરી ઉપાસનાની વાતો પણ મહારાજે સ્વમુખે ખૂબ કરેલી છે. આત્મજ્ઞાનની વાતો પણ કે દેહથી આત્મા તદ્દન જુદો છે, જે આત્મા શુદ્ધ છે, સચ્ચિદાનંદ રૂપ છે, અને આત્માને પરમાત્માની સાથે જોડવો એને જ સત્સંગ કહેવાય. સત એવો જે આત્માને સત એવા પરમાત્માનું જોડાણ એને સત્સંગ કહેવાય. એવી આત્મલક્ષી વાતો પણ મહારાજે ખૂબ કરેલી છે. દેહને આત્માની વિકતી નોખી પાડતી વાતો પણ વચનામૃતમાં ખૂબ આપી છે કે દેહ જુદો છે, આત્મા જુદો છે. આપણે દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે, અને એમાંથી જ હું અને મમત્વ, અહમ અને મમત્વ પ્રગટે છે. આપણને ખોટી રોંગ બિલીફ થઈ ગઈ છે. હું દયાળજીભાઈ, હું પરસોત્તમભાઈ, હું શામજીભાઈ, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું. એ શરીરની નાતને પોતાની નાત માની લીધી છે, શરીરની જાતને પોતાની જાત માની લીધી છે, શરીરના નામને પોતાનું નામ માની લીધું છે, શરીરનું ગામ એ પોતાનું ગામ માની લીધું છે, શરીરના મા બાપને આપણે પોતાના મા બાપ માની લીધા છે. હકીકતે એ તદ્દન રોંગ બિલીફ છે. હકીકતમાં દેહથી જે આત્મા જુદો છે, અને આત્મા આપણું સ્વરૂપ છે, અને એના મા બાપ કોણ છે એના માટે જ આપણે નાનપણથી સ્કૂલોની અંદર, શાળાઓની અંદર ભણતા ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેસીને પ્રભુ સામે હાથ જોડીને પ્રાર્થના કરેલી છે, આપણે કરીએ છીએ, અને આજે પણ બાળકો, વિદ્યાર્થીઓ સ્કૂલમાં કરતા હશે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવા. હે ભગવાન, તમે જ અમારા આત્માના સાચા મા બાપ છો, તમે જ સગા છો, તમે જ સંબંધી છો, તમે જ અમારું સર્વસ્વ છો. એ આત્મલક્ષી વાતો પણ સ્વામિનારાયણ ભગવાને ઘણી કરી છે. સ્વામિનારાયણ ભગવાને સમજણની વાતો પણ કરી છે. સ્વામિનારાયણ ભગવાને વર્તનની વાતો પણ કરી છે. જેને જેવી જ પાત્રતા હોય એ પ્રમાણે બધા લઈ શકે એવી વાતો વચનામૃતોમાં છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણના 13મા વચનામૃતની અંદર એક બહુ અદ્ભુત સારાંશ આપી દીધો છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે શાસ્ત્રો અને સદગ્રંથોમાં તો બધી વાત લખેલી હોય છે, પરંતુ પોતાની બુદ્ધિએ કરીને સમજ્યામાં આવતી નથી. એ તો ભગવાનના ધામમાંથી એવા ભગવાનના સત્પુરુષ પ્રગટ થાય તો એવા અનુભવી પુરુષ થકી એ વાત સમજ્યામાં આવે, બાકી પોતાની મેળે આ વાત સમજ્યામાં ન આવે, કારણ કે આ બુદ્ધિનો વિષય નથી. ભગવાન જેમ યતો વાચો નિર્વંતંતે અપ્રાપ્ય મનસા સહ, ભગવાન જે મન કર્મ વાણીથી પર છે, એમ ભગવાનની વાણી પણ બુદ્ધિથી પર છે. બુદ્ધિનો ઉપયોગ બધે થાય, પણ ભગવાનની વાત બુદ્ધિથી સમજાતી નથી. આ માર્ગ બુદ્ધિથી પરનો માર્ગ છે. મોક્ષનો માર્ગ એ બુદ્ધિથી પરનો માર્ગ છે. જેમ મીઠું એ રસોઈનો રાજા કહેવાય. દાળમાં પણ મીઠું જોઈએ, શાકમાં પણ મીઠું જોઈએ. કોઈ પણ વ્યંજન બનાવ્યા હોય તો એમાં મીઠું મુખ્ય જોઈએ. મીઠા વગરનું શાક ગમે એટલા મસાલા નાખ્યા હોય
ગમે એટલું ફરસાણ બનાવ્યું હોય ને ગમે એટલા અંદર મસાલા હોય, પણ મીઠું હોય તો ન ચાલે. મીઠા વગર મોઢામાં ન જાય. મીઠું એ રસોઈનો રાજા કહેવાય. પરંતુ છતાંય મીઠું મીઠાઈને અડવા પણ ન દેવાય. મીઠા વગર ક્યાંય ન ચાલે, પણ મીઠાઈમાં મીઠું બિલકુલ ના ચાલે. એમ આ બુદ્ધિ વગર સંસારમાં ન ચાલે. બુદ્ધિથી ભણાય છે, બુદ્ધિથી ગણાય છે, બુદ્ધિથી જ કમાવાય છે, બુદ્ધિથી રાજકારણમાં રહેવાય છે, બુદ્ધિથી આખી દુનિયાનું રાજ કરાય છે, બુદ્ધિથી કરોડોની સંપત્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ બુદ્ધિ ભગવાનના માર્ગમાં ન ચાલે. જેમ મીઠું મીઠાઈમાં ન ચાલે, એમ બુદ્ધિ ભગવાનના માર્ગમાં ન ચાલે. જ્યાં બુદ્ધિનો અંત આવે છે ત્યાંથી ભગવાનના માર્ગનો પ્રારંભ થાય છે. મુક્તો બુદ્ધિ હોય ત્યાં તર્ક કુતર્ક હોય, બુદ્ધિ હોય ત્યાં શંકા કુશંકા હોય, અને જ્યાં તર્ક કુતર્ક છે, શંકા કુશંકા છે, અને ત્યાં સુધી ભગવાનના માર્ગની શરૂઆત ન થાય. ભગવાનનો માર્ગ આખો બુદ્ધિથી પરનો માર્ગ છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે આ શાસ્ત્રોમાં તો વચનામૃતમાં તો ઘણી બધી વાતો લખેલી હોય છે, પરંતુ એ પોતાની બુદ્ધિએ કરીને સમજ્યામાં આવતી નથી. એને સમજવા માટે વચ્ચે મીડિયા જોઈએ, વચ્ચે એવા ભગવાનના સત્પુરુષ જોઈએ, સંત જોઈએ કે જેના થકી આપણને વાત સમજાય. જેમ એક્ઝામ્પલ આપીએ તો અમેરિકાના વિઝા લેવા માટે તમે ગયા હોય અને કોન્સોલેટ ઓફિસમાં મુંબઈ પહોંચ્યા હોય. હવે વિઝાનો ઇન્ટરવ્યૂ લેનાર સામે પેલો પ્યોર ઇંગ્લિશ છે અને સામે ઉભેલા પ્યોર ગુજરાતી છે. અને એમાં તે અમારા મહેસાણા જિલ્લાના કોઈ કાકા ગયા હોય, એ બિચારા ચોં જવું છે જ બોલતા હોય. અને ઓલો પ્રશ્ન ઇંગ્લિશમાં ધોળિયો પૂછે તો એ બિચારા ન પેલામની વાત પેલા કાકા પ્યોર ગુજરાતી કાકા સમજે, ન ગુજરાતી બોલનારની વાત પેલા સમજે, પેલા અધિકારી સમજે. એની વચ્ચે મીડિયેટર દુભાષિયા રાખવામાં આવે. વચ્ચે જો રિક્વેસ્ટ કરવામાં આવે ને, વિનંતી કરીએ કે ભાઈ અમને વચ્ચે મીડિયેટર એટલે કે ઇન્ટરપ્રિટર આપો. ઇંગ્લિશમાં એને ઇન્ટરપ્રિટર કહેવાય, ગુજરાતીમાં દુભાષિયા કહેવાય. અમને ઇન્ટરપ્રિટર આપો તો સારું. એટલે વચ્ચે એક ઇન્ટરપ્રિટર દુભાષિયા આપવામાં આવે કે જે ઇંગ્લિશમાં બોલેલી વાત પેલો ગુજરાતી કરીને આ કાકાને સમજાવે, અને આ કાકાનું ગુજરાતી બોલેલું પેલા ઇંગ્લિશમેનને સમજાવે. પણ પેલો વચ્ચે ન હોય તો દશા કેવી થાય? એવી જ વસ્તુ અહીંયા છે. આ ભગવાન એ પ્રભાવનું સ્વરૂપ છે. અને આપણે બધા પ્યોર ગુજરાતી મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતના કાકા જેવા છીએ. આપણે પ્યોર અવરભાવના છીએ, આલોકના છીએ. ભગવાન પ્યોર પ્રભાવના છે, પ્રભાવનું સ્વરૂપ છે, ઠેઠનું સ્વરૂપ છે. એમની વાત આપણા સુધી પહોંચી જ ન શકે, સમજાય જ નહીં. આપણી વાત, આપણી વસ્તુ એમના સુધી ન પહોંચી શકીએ, ન પહોંચી શકે. એ તો એના માટે જરૂર પડે છે સંતની, સત્પુરુષની, ભગવાનના ઘેરથી આવેલા સંતની, કે જે ભગવાનની વાત સહેલી કરીને આપણા વસ્તી પહોંચાડે અને આપણી સ્તુતિ, પ્રાર્થના, દર્શન, આપણે કંઈ કરેલા સાધન એ ભગવાન સુધી પહોંચાડે. અને એના માટે વચ્ચે સંતની જરૂર પડે છે ભાઈઓ, સમજ્યા? અને એના સ્વામિનારાયણ ભગવાને પણ એટલે કહ્યું છે કે આ વચનામૃતની વાતો ડાયરેક્ટ તમને નહીં સમજાય, એવા સંત થકી જ સમજાય છે. ત્યારે આજે આપણે વચનામૃતની વાતને થોડો સમજવાનો પ્રયત્ન કરવો છે. સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું છે, વચનામૃતમાં શું ભરેલું છે, આજે આપણે થોડું સમજવું છે ભાઈઓ. હવે વચનામૃત એટલો બધો ગહન ગ્રંથ છે. મહારાજને પ્રાર્થના કરું છું કે હે મહારાજ, દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. હે મહારાજ, આપ જ બોલજો, આપ જ વાત કરજો, આપ જ સમજાવજો, અને આપ જ અમારા ભેળા રહીને સમજજો, એવી મહાપ્રભુને પ્રાર્થના કરીને એમની બુદ્ધિથી આપણે સમજીએ તો જ મેળ પડે. બાકી આપણી બુદ્ધિથી પ્રભુની વાણી ન સમજાય. એ તો ઠેઠની વાણી સમજવા માટે ઠેઠની બુદ્ધિ જોઈએ, દિવ્ય વાત સમજવા માટે દિવ્ય બુદ્ધિ જોઈએ. મુક્તો ગમે એટલી સારી ગાડી હોય,
ઓડી હોય, 1.25 લાખ 1.25 કરોડની હોય કે 2 કરોડની, રોલ્સ રોય હોય 5 કરોડની, તો એ જમીન ઉપર જ ચાલે, એ પાણીમાં ના ચાલે, એ આકાશમાં ના ચાલે. એ તો જમીનની ગાડી છે, જમીન ઉપર જ ચાલે. એમ આપણી બુદ્ધિ ગમે એટલી પ્રચંડ હોય તો એ આ લોકમાં જ ચાલે, એ ભગવાનની પ્રભાવની પરલોકની વાતને સમજવામાં ના ચાલે. એ તો એ કેવળ કૃપા કરીને આપણને ગિફ્ટ આપે, એવી દિવ્ય બુદ્ધિની ભેટ આપે તો જ સમજી શકાય. ત્યારે મહાપ્રભુને પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, આપની વાણી સમજવા માટે અમને એવી દિવ્ય બુદ્ધિનો યોગ આપો કે જેથી અમે તમારી વાતને કંઈક સમજી શકીએ અને સમજાશે તો વર્તાશે. મુક્તો, આ વાત માત્ર સાંભળવા પૂરતી આપણે રાખવી નથી. મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત, અને મુક્તાનંદ સ્વામી એક સરસ મજાનું પદ બનાવ્યું છે, પ્રભાતિયાનું પદ બનાવ્યું છે, અને એમાં બહુ સરસ એક વાત લખી છે, એક પંક્તિ લખી છે કે પીધા વિના પ્યાસ ન ભાંગે. પીધા વિના પ્યાસ ન ભાંગે. પાણીની અંદર, નદીની અંદર મીઠા જળની નદી હોય અને નદીમાં તરસ્યો માણસ જઈને કોઈ બેસે અને ચારેય બાજુ પાણી છે અને વચ્ચે ડૂબકી મારીને કદાચ અંદર બેઠો છે તો એની તરસ ન છીપાય. ચારેય બાજુ પાણી છે તો એ તરસ ન છીપાય, ના છીપાય. શું કરવું પડે? પીવું પડે, પાણી પીવું પડે. અને પાણી અંદર પીને અંદર જાય તો તરસ છીપે. સાચી વાત છે ભઈલા. ભોજન ચારે બાજુ બનાવીને મૂક્યા, પરંતુ ભોજનની વચ્ચે બેસવાથી ભૂખ ન ભાંગે, ભોજનને હાથમાં રાખવાથી ભૂખ ન ભાંગે, ભોજનને સૂંઘવાથી ભૂખ ન ભાંગે, ભોજનને જમવાથી ભૂખ ભાંગે છે. સમજ્યા? એમ ભાઈઓ, અત્યારે આપણે બધા અહીંયા પંગત પડી છે, આપણે જમવા બેઠા છીએ, ભગવાનની આધ્યાત્મિક દિવ્ય વાણીને જમવા બેઠા છીએ, પરંતુ વિનંતી કરું છું કે અંદર ઉતરવા દેજો. કોઈ પણ વસ્તુ અંદર ઉતરે, બામ અંદર ઉતરે ને, બામને આમ ચોપડીએ ને માથું ચડ્યું હોય બરાબરનું, અને અંદર ઉતરે ને તો જ માથું ઉતરે. સમજ્યા? આયોડેક્સને બરાબર ઘસીએ ને અંદર ઉતરે ને તો જ દુખાવો ઉતરે, દુખાવો મટે. મૂવ આવે છે ને, MOOV, મૂવ, એને કેડ ઉપર બરાબર ઘસીએ ને અંદર ઉતરે ને તો જ દુખાવો ઓછો થાય. એમ આ વાતો અંદર ઉતરશે ને તો જ આ વાતો આપણને અસર કરશે, આપણું જીવન બદલશે. આપણે અહીંયા લેવા માટે આવ્યા છીએ, સાંભળવા માટે નહીં. અહીંયા આપણે આપણા જીવનને બદલવા માટે આવ્યા છીએ, સાંભળવા માટે નહીં. અને મુક્તો વિનંતી કરું છું, આ વાતને આપણી કરજો. બહુ સરસ છે, બહુ સારી છે એમ ન રાખશો, બહુ મારી છે એમ સમજજો. સારી આપણને અંદર અસર નહીં કરે, મારી છે એવું સમજીશું તો અસર કરશે. આપણે વચનામૃતનો પ્રારંભ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન, દરેક વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતો એવા છે, ઘણા એ વાંચ્યા હશે, ઘણા આજે જ સાંભળતા હશો, પરંતુ વચનામૃતના પ્રારંભની અંદર ક્યારેય આ વચનામૃતને કોઈ ચેલેન્જ ન કરી શકે. ભવિષ્યમાં પણ 500 વર્ષ કે 5000 વર્ષ પછી પણ કોઈ ચેલેન્જ ન કરી શકે કે સ્વામિનારાયણ ભગવાન જ આ વાણી બોલ્યા છે એની ખાતરી શું. એના માટે થઈને સંતોએ સમય, સ્થળ, ક્યાં, કઈ જગ્યાએ, કયા સમયે શું, કોણે પ્રશ્ન પૂછ્યો, ભગવાને શું જવાબ આપ્યો, એવા સ્થળ સમયના બરાબરના અનુસંધાન સાથે વચનામૃતનો પહેલો પેરેગ્રાફ લખાયેલો છે. આપણે પહેલા પેરેગ્રાફથી શરૂ કરીશું. અત્યારે ભગવાન અહીં પ્રગટ બિરાજે છે. આ કોઈ ફોટો નથી, આ કોઈ મૂર્તિ નથી, આ કોઈ પ્રતિમા નથી. એ ભાવ ટાળીને, જેમ તમારા સૌના ખિસ્સામાં 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ, 100ની નોટ, 500ની નોટ, 2000ની નોટ હશે, પરંતુ એ નોટ છે તો કાગળિયું, હકીકતમાં છે તો કાગળિયું, પરંતુ છતાંય તમે એને કાગળિયા તરીકે ખિસ્સામાં નથી મૂક્યું. છે કાગળિયું, પણ અંદરથી કાગળિયાનો ભાવ નીકળી ગયો છે કે આ કાગળિયું નથી. ભલે પરળે છે, ભલે સળગે છે, ભલે ડૂચો થઈ જાય છે, કૂચો થઈ જાય છે, ભલે ફાટી જાય છે, તૂટી જાય છે, કાગળિયાના તમામ ગુણધર્મો છે, અને છતાંય તમને અંદરથી કાગળિયાનો ભાવ ટળી ગયો છે. તમને નક્કી થઈ ગયું છે કે 500 રૂપિયા જ છે. કદાચ ફાટી જાય ને 2 ટુકડા થઈ જાય. તમે કોઈ દિવસ એવું બોલ્યા છો કે કાગળિયાના 2 ટુકડા થઈ ગયા? નહીં, નોટ ફાટી ગઈ. શું બોલશો? નોટ ફાટી ગઈ. સળગી જાય તો શું બોલશો? નોટ સળગી ગઈ. પલળી જાય તો શું બોલશો? નોટ પલળી ગઈ. કાગળિયાનો ભાવ નીકળી ગયો છે. એમ તમને વિનંતી કરું છું કે આમાંથી પણ
ફોટાનો ભાવ કાઢી નાખજો, પ્રતિમાનો ભાવ કાઢી નાખજો. આ સ્વયં ભગવાન પોતે છે. અને અત્યારે આ વાત અહીંથી સંત કરે છે. સંત ભગવાન નથી, પણ સંતના ભેળા બોલનારા કોણ છે? ભેલા ભગવાન છે. અને મને મારા માટે વાત થાય છે એવા ભાવથી વાત સાંભળજો. એટલી વિનંતી સાથે સ્વામિનારાયણ ભગવાનની વાતને શરૂ કરીએ છીએ. વચનામૃત શરૂઆત કરીએ છીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885 વૈશાખ સુધી 14ને દિવસ સાથે, સમય સાથે શરૂઆત કરે છે. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચ્ચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા. લખાણમાં એવું આવે છે કે વિરાજમાન હતા. હતાનો અર્થ એવો થાય કે ભૂતકાળ બની ગયો. હતા મીન્સ ભૂતકાળ નહીં. ભગવાનને વિશે ક્યારેય ભૂતકાળ સંભવી શકે જ નહીં. ભગવાન સદાય પ્રગટ અને પ્રગટ છે. ભગવાન ક્યારેય ગયા નથી, ક્યારેય ભગવાન જતા નથી. ભગવાન જાય તો આપણું અસ્તિત્વ રહેતું નથી. ભાઈઓ, ભગવાન પ્રગટ છે, સદાય પ્રગટ છે, સદાય પ્રગટ છે. એ રીતે ભગવાન સદા પ્રગટ છે, ન્યાયે બિરાજમાન છે. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. આ ભગવાનની સભા બેઠી છે. મુક્તો આ ભગવાનની સભા છે. અને ભગવાનની સભા હોય ત્યાં પછી મોરબીની સભા ન કહેવાય, ન સમજાય. ભગવાનની સભા જ્યાં ભગવાન બિરાજતા હોય એ અક્ષરધામ તુલ્ય થઈ જાય. અને એ સભામાં ભગવાને કૃપા કરીને આપણને સૌને બેસાડ્યા છે. આપણી ઉપર કૃપા કરીને બેસાડ્યા છે. ભગવાનની સભામાં કૃપાથી જ બેસાય, પૈસાથી ન બેસાય. અહીંયા અવાતું નથી, આપણે આવ્યા એમ ન સમજતા. ભગવાન આપણને કૃપા કરીને લાવ્યા, અને ભગવાન લાવ્યા એટલે બેસાય છે. ભગવાન આપણે આવવાથી નથી અવાતું, ભગવાનને લાવવાથી અવાય છે. એમણે આપણને ખેંચીને બેસાડ્યા છે. એ આપણી ઉપર થયેલી અનહદ કૃપા છે. હવે શ્રીજી મહારાજ આપણા બધા માટે મુક્ત એક બહુ સરસ વાત કરે છે. જીવ પ્રાણી માત્ર સદાકાળ, સદાને માટે સુખી થવાના પ્રયત્નમાં હોય છે. તમે કોઈ પણ બાળકને, નાના બાળકને પૂછો કે તારે સુખી થવું છે કે દુઃખી થવું છે, તો ત્યાંથી પણ જવાબ એ જ મળશે કે સુખી થવું છે. પછી ભલે ભારતની વ્યક્તિ હોય કે કોઈ પણ દેશમાં વસતી વ્યક્તિ હોય, દરેકની ઈચ્છા સુખી થવાની હોય છે. હું આપને પૂછતો નથી, મને ખબર છે આપ પણ સુખી થવા પ્રયત્નો કરતા હોય. દરેક વ્યક્તિનો માનવ ધર્મ છે કે આપણે સુખ માટે જ પ્રયત્ન કરતા હોઈએ. પરંતુ સ્વામિનારાયણ ભગવાને આ એક વચનામૃત એવું લઈ રહ્યા છીએ કે એમાં સ્વામિનારાયણ ભગવાને રેડ અને ગ્રીન સિગ્નલ બતાવી છે સૌ માટે. ભલે પછી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય કે ન હોય, માનવ માત્ર માટે સદા સુખી રહેવાનો ઉપાય અહીંયા બતાવ્યો છે. અને એવો ઉપાય આજે આપણે જોવો છે. આપણે સુખ માટે પ્રયત્ન તો કરીએ છીએ, પરંતુ સુખ ક્યાં છે, સુખ શામાં છે, કેવી સમજણ કરીએ તો આપણે સદા સુખી રહેવાય, એવી કંઈક વાત આજે આ વચનામૃતમાં આવી રહી છે. મુક્તો સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. જરા હું એક પેરેગ્રાફ વાંચું છું, પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાનની સ્વમુખ વાણીના શબ્દે શબ્દ, વર્ડ ટુ વર્ડ આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે આ 6 બાબતો બતાવે છે સ્વામિનારાયણ ભગવાન અહીંયા. 6 બાબતમાં કોઈ પણ એક પણ જેનામાં હોય, આમાંથી એક પણ કસર, 6 કસર બતાવે છે. આપણે જરા તપાસતા જજો, આપણી ઉપર સેલ્ફ એનાલિસિસ કરતા જજો. મારામાં આ 6માંથી એક પણ છે? અને સ્વામિનારાયણ ભગવાન જજમેન્ટ આપે છે કે આ 6 કે 6માંથી એક પણ જેનામાં કસર હોય એને જીવતે કે મરીને ક્યારેય સુખ નહીં થાય, ક્યારેય સુખ નહીં થાય. આ જેન્ટલમેન જજમેન્ટ છે, ભગવાન તરફથી આવેલું જજમેન્ટ છે, અનુભવ સિદ્ધ વાણી છે. ફરી કહું છું,
આપણે આપણી જાતમાં ચેક કરતા જજો, જોતા જજો. આ 6 કે 6માંથી એક પણ જેનામાં કસર હોય એને જીવતે પણ સુખ નહીં થાય, કદી સુખ નહીં થાય, કદી સુખી નહીં રહે. મુક્તો ભલે પછી દેશ બદલશે, સ્થાન બદલશે, ગામ બદલશે, સ્થળ બદલશે, અરે આશ્રમ બદલશે, કદાચ આ આશ્રમમાંથી આ આશ્રમમાં આવી જશે, તોય આ 6માંથી એક પણ જેનામાં હશે એ જીવતે કે મરીને પણ સુખી નહીં થાય. જીવતા પણ સુખ નહીં થાય અને કદાચ મૃત્યુ થઈ ગયા પછી પણ સુખ નહીં થાય. એવો ભગવાન સ્વામિનારાયણનું જજમેન્ટ છે. કઈ 6 બાબત એ આપણે આજે જોવી છે. જરા મુક્તો ફરી કહું છું, આપણે આપણી તરફ નજર કરજો. સત્સંગ એનું નામ કહેવાય, બીજાનું જોવા માટેનો આ સત્સંગ નથી. આપણે આપણી તરફ નજર કરજો કે મારામાં તો આવી કોઈ કસર નથી ને. મુક્તો જે પોતે પોતાને જોતો નથી, સ્વામિનારાયણ ભગવાન એક વચનામૃત પ્રથમના 20મા વચનામૃતમાં બોલ્યા છે કે જે પોતે પોતાને જોતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, એ જ સર્વે ઘેલામાં અતિશય ઘેલો છે, એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ નીચમાં અતિશય નીચ છે. જે પોતાને જોતો નથી. બીજાનું જોવું એ તો બહુ સહેલું છે, બીજાને જોવા એ પણ સહેલું છે. પેલો આવો છે, પેલો આવો છે, પેલો આવો છે, પેલો આવો છે. મુક્તો એ સંસારનો રિવાજ છે. સત્સંગ એને કહેવાય કે હું કેવો છું, મારામાં શું કસર છે, એ જોવા માટેનો આ સત્સંગ છે. મુક્તો સત્સંગ એક અરીસો છે, મિરર છે. એ મિરરમાં આપણે જરા તપાસજો કે આપણામાં શું કસર છે. અને આ કસર એક પણ 6 વસ્તુ બતાવી છે, અહીંયા 6 પોઈન્ટ્સ આપ્યા છે. એમાંથી એક પણ પોઈન્ટ્સ જો આપણામાં હશે તો જીવતે કે મરીને કદી સુખી નહીં થવાય. એવું સ્વામિનારાયણ ભગવાનનું જજમેન્ટ છે. કઈ 6 બાબત? 1, દ્રવ્યાદિકનો લોભ. પહેલું જ સ્વામિનારાયણ ભગવાન કહે છે લોભ વૃત્તિ, દ્રવ્યનો લોભ, પૈસામાં આસક્તિ જેનામાં હોય એ જીવતે કે મરીને કદી સુખી ન થાય. દ્રવ્યની જરૂરિયાત સંસારમાં જો પડે જ, પરંતુ લોભ વૃત્તિ સ્વામિનારાયણ ભગવાને એનો નિષેધ કર્યો છે કે પૈસા જરૂર જોઈએ, પૈસા જીવન નથી. દ્રવ્ય જીવનમાં જરૂરી છે પણ દ્રવ્ય એ જીવન ન બનવું જોઈએ, પૈસો જીવન ન બની જવો જોઈએ. મુક્તો આપણે વિવરણ કરીએ છીએ એક પછી એક. પહેલું જ દ્રવ્યાદિકનો લોભ. બીજું સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના. કહેતા સ્ત્રીને પુરુષમાં આસક્તિ, પુરુષને સ્ત્રીમાં આસક્તિ, જેને કામ વાસના કહેવાય. એ જેનામાં હોય જીવતે કે મરીને કદી સુખી ન થાય. ત્રીજું રસને વિશે જીવવાની આસક્તિ, રસાસ્વાદ. રસાસ્વાદ એ પણ કદી સુખી ન થાય. આપણે એક એકને બહુ જ ટુ ધી પોઈન્ટ ડિટેલ્સથી જોઈએ છીએ મુક્તો. ચોથું દેહાભિમાન, ઈગો, અહંકાર કદી સુખી ન થાય. દુઃખ માત્રના બધા મૂળ છે. આ દુઃખના મૂળ છે. મુક્તો આપણે જરા આપણને તપાસતા જજો. પાંચમું કુસંગીમાં હેત, કુસંગી સાથે પ્રીતિ. કુસંગ ક્યારેય સુખી ન થવા દે. અને છઠ્ઠું સંબંધીમાં હેત, દેહીના સંબંધીને પોતાના સંબંધી માનીને કરેલું હેત એ પણ સુખી ન થવા દે. આ 6 વાના કે 6માંથી એક પણ જેને હોય તેને કોઈ દિવસ જીવતે કે મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને આમાંની કોઈ પણ કસર કે સ્વભાવ હોય તો એ ટાળવા, સત્સંગે કરીને ટાળવા અને એવાની સોબત કરવી કે જેનામાં આ પ્રકારની કસર ન હોય. એવા સંતની સોબત કરવી
અને સોબતે કરીને જીવના સ્વભાવ ટળે છે. અને ભગવાનના એવા જે દેહાભિમાને રહિત અને વૈરાગ્યયુક્ત અને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ, તેની સંગાતે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમના ત્યાગે કરીને પણ થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠાર રહે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. આ ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી નીકળેલો માત્ર એક પેરેગ્રાફ, એની ઉપર આપણે જરા તપાસ કરતા જઈએ છીએ. તો પહેલો જ સ્વામિનારાયણ ભગવાનના 6 જજમેન્ટ આવ્યા. આ 6 કે 6માંથી એક પણ હોય એને જીવતે કે મરીને ક્યારેય સુખ થતું નથી. પહેલું જ દ્રવ્યાદિકનો લોભ, લોભ વૃત્તિ. મુક્તો બહુ સાવધાન થઈને આ વાતને સાંભળજો. આજની આ દોટ છે, મનુષ્ય માત્રની આજે પૈસા પાછળની દોટ છે. કોઈને સંતોષ નથી. મુક્ત લોભ કોને કહેવાય? પહેલું તો આપણને પ્રશ્ન થાય, લોભ કોને કહેવાય? આપણે એમ સમજીએ છીએ કે આપણે કરીએ એટલે લોભ નથી. મુક્ત લોભ કોને કહેવાય? આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે લોભને થોભ ન હોય. આવું તમે સાંભળ્યું હશે, લોભને થોભ ન હોય. થોભ એટલે સ્ટોપેજ, થોભ એટલે તૃપ્તિ, થોભ એટલે અટકી જવું. જેને થોભ ન હોય એને કહેવાય લોભ. જ્યાં સુધી આપણને બસ સંતોષ થઈ જાય કે હવે ઘણું પતી ગયું, હવે મને ઘણું મળ્યું છે, એવો સંતોષ ન રહે અને હજુય લઈ લો, હજુય કમાઈ લો, હજુય કમાઈ લો, હજુય કમાઈ લો, આને કહેવાય લોભ. મુક્તોને જેનામાં આ વૃત્તિ હોય એને જીવતે સુખ ન થાય અને મરીને સુખ ન થાય. મુક્તો સુખ પૈસામાં નથી, સંતોષમાં છે. ગમે એટલી સંપત્તિ હોય, પરંતુ જો સંતોષ નહીં હોય. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, આ જેના તેના મુખમાંથી નીકળેલો શબ્દ નથી. આજે આપણે ઘણા બનેલી ઘટનાઓ, ભૂતકાળની અને વર્તમાનની ઘટનાઓ સાથે આપણે જરા કેટલીક આ વાતને પુષ્ટિ કરવી છે, સમજવું છે. અને વિનંતી કરું છું કે આવી લોભ વૃત્તિમાંથી થોડા પાછા વળજો. ગાય, ભેંસ, બળદ હોય ને, તમે ઘણા ખેડૂતના દીકરાઓ હશો અહીંયા. મુક્તો એને તમે જ્યારે આપણે ચાર નાખીએ, પૂળો નાખીએ, ખાણ મૂકીએ, જો ધરી રહે ને, પછી આગળ ગમે એટલું ઘાસ પડ્યું હોય ને તો એ ખાય નહીં. તમે ગમે એટલું પછી સૂકું ઘાસને બદલે લીલું નાખો ને તો એ નહીં ખાય, કારણ કે એને તૃપ્તિ થઈ ગઈ. પરંતુ હું માનું છું કે માણસને તો ગમે એટલું મળે ને તો એ તૃપ્તિ થાય નહીં. બરાબર, છતાં એ તૃપ્તિ નહીં થાય. ગમે એટલું મળે તો કદી એમ નહીં થાય કે ઘણું મળી ગયું. ભોજ રાજા, પહેલાના જમાનામાં ભોજ રાજાનું નામ સાંભળ્યું હશે. ભોજ રાજા મોટા રાજા હતા, પરંતુ એમના અંતરમાં કાયમ દુઃખ રહ્યા કરે કે હું રાજા છું પણ ચક્રવર્તી રાજા નથી. હું રાજા તો ખરો પણ ચક્રવર્તી રાજા નથી. ચક્રવર્તી રાજા એટલે આખી દુનિયાનો શહેનશાહ હોય ને એને ચક્રવર્તી રાજા કહે. એટલે ભોજ રાજા કાયમ દુઃખી રહ્યા કરે. હું રાજા તો ખરો પણ ચક્રવર્તી રાજા નથી. એના દુઃખમાં કાયમ હોશિયાળા રહ્યા કરે. એક દિવસ ભોજ રાજા છુપા વેશે ફરવા નીકળ્યા છે, અને ફરતા ફરતા, પહેલાના રાજાઓ આ રીતે છુપા વેશે નીકળતા કે મારી પ્રજા ક્યાંય દુઃખી નથી ને જોવા માટે. અને એમાં એક વગડાની અંદર એક કઠિયારો લાકડા કાપીને ભારી બાંધીને
કોઈની રાહ જોવે છે, કોઈ નીકળે તો મને માથે ભારી ચડાવે અને પછી હું વેચી આવું. બિચારો ગરીબ માણસ ભારી ઊંચકાવનારની રાહ જોવે છે અને છુપા વેશમાં સાદા ડ્રેસમાં પેલા ભોજરાજાને આવતા જોયા. એ ઓળખતો નથી કે કોણ છે. એણે કહ્યું કે એ ભાઈ અહીંયા આવો, મને જરા ભારી ઊંચકાવશો. ભોજરાજા બહુ સાદા હતા એટલે એમણે નીચે નમીને ભારી ઊંચકાવવા માંડી. ઊંચકાવતા પૂછે છે કે ભાઈ તારું નામ શું? પેલા એ કહ્યું કે મારું આ નામ છે. તું તારું કામ શું? તો કે હું કઠિયારો છું, લાકડા કાપું છું, લાકડા વીણું છું, ભારી બનાવું છું, વેચવા જઉં છું, એમાંથી મારું ગુજરાન ચાલે છે. તે આમાંથી તને મળે છે શું? રોજનું તું શું કમાય છે? એ હોંગવારીનો જમાનો. પેલો કઠિયારો એમ કહે છે કે ભાઈ હું રોજના 4 આના કમાવું છું. પહેલાના આનાનો જમાનો હતો. 4 આના એટલે 25 પૈસા, આપણી ભાષામાં કહીએ તો 25 પૈસા કહેવાય. હું રોજના 4 આના કમાવું છું. 4 આના? તે તું ગુજરાન થાય છે તારું? અરે એટીસથી ગુજરાન કરું છું. મારો ખર્ચો છે 2 આનાનો, 2 આનાની બચત કરું છું. તે તું દુઃખી નથી? ભોજરાજા પૂછે તું દુઃખી નથી? અરે દુઃખી કહો છો મને? અરે રાજા ભોજ જેવો સુખી છું, રાજા ભોજ જેવો. કોણ બોલે છે આવું? પેલો કઠિયારો. રાજા ભોજ જેવો સુખી છું. સામે કોણ ઊભું છે? ભોજરાજા. ભોજરાજા વિચાર કરે છે કે મારી પાસે આટલું બધું અઢળક દ્રવ્ય છે, સંપત્તિ છે, મોટું રાજ છે, અને છતાં હું દુઃખી છું. અને આ માણસ એને રોજના 4 આના મળે છે અને છતાં એમ કે છે કે હું રાજા ભોજ જેવો સુખી છું. તો આ સુખનું કારણ શું અને દુઃખનું કારણ શું કહેશો? પેલો સુખી છે, 4 આનાની આવકમાં સુખી છે, કારણ કે એને સંતોષ છે, એને તૃપ્તિ છે, એને થોભ થઈ ગયો છે. થોભ એટલે કે બસ પૂર્ણ કામ પણ મનાઈ ગયું છે, કે બસ સંતોષ છે, સેટિસ્ફેક્શન છે, કે આઈ એમ ઓકે. એને એમ જ થઈ ગયું છે કે બસ મને પૂરતું છે, જે મળે છે ઇનફ છે. જ્યારે ભોજ રાજાની પાસે હજુય જોઈએ છે, હજુય મને સંતોષ નથી, હું દુઃખી છું. દુઃખીનું કારણ શું છે? ખાવા નથી એટલે નહીં, રાજ નથી એટલે નહીં, આવક નથી એટલે નહીં. દુઃખ શાનું છે? સંતોષ નથી, લોભ વૃત્તિનું દુઃખ છે. મુક્તો સ્વામિનારાયણ ભગવાન એટલે બોલ્યા છે, જીવતે પણ સુખી ન થાય અને મરીને પણ સુખી ન થાય. મુક્તો કંઈક જોયા છે આવા. આ બધી વાત આપણી ઉપર લેજો પ્લીઝ. અહીં બેઠેલા બધાને વિનંતી કરું છું, આ વાત બાયપાસ ન કરી દેતા હો. આપણે બધા દૂધે ધોયેલા નથી. આપણે ભોજ રાજાની ટીકા ટિપ્પણી માટે કે ક્રિટિસાઇઝ કરવા માટે બેઠા નથી. અત્યારે આ સ્થાને આપણે એવું વિચારો કે હું ભોજ રાજાની જગ્યાએ છું, એવું વિચારજો તો વાત આપણને ટચ કરશે. મુક્તો તો ટચ કરશે. એક શેઠ હતા અને શેઠની પાસે ઘણું દ્રવ્ય હતું. શેઠે મુનિમને બોલાવીને કહ્યું કે મુનિમજી, આપણી તિજોરીમાં કેટલો પૈસો છે તપાસ તો કરો. 8 દિવસ થયા, 10 દિવસ થયા, કંઈ જવાબ ન મળ્યો એટલે પેલા શેઠ જરા ગુસ્સે થયા. પેલા મુનિમને બોલાવીને કહે છે, મુનિમજી 10 દિવસ થઈ ગયા, તમે જવાબ કેમ આપતા નથી? મુનિમજી કે શેઠજી એટલો રૂપિયો છે તિજોરીઓમાં ને આપણા પટારામાં એટલો ભર્યો છે પૈસો, હજુ હું ગણી જ નથી શકતો. 10 દિવસથી અમારી 15 જણની ટુકડી બેસી ગઈ છે, 15 જણની આખી ટીમ બેસી ગઈ છે, પણ પૈસો ગણાય એવો નથી. ના પણ કંઈક હવે નિર્ણય આપો જલ્દી. શેઠ એટલું કહી દઉં, ગણાય એવો નથી, પરંતુ એટલું કહી દઉં કે તમારી 12 પેઢી સુધી છોકરા બેઠા બેઠા ખાય તો એ ખૂટે એવો નથી. આટલું કહી શકું છું. શેઠ કે હે શું બોલો છો તમે? અરે મારી 13મી પેઢીનું શું થશે? શું ચિંતા શાની બેઠી મારી 13મી પેઢીનું શું થશે? હવે આ ચિંતામાં શેઠ સુકાવા માંડ્યા. શેઠ દુઃખી થઈ ગયા. બોલો, શેઠ ઉદાસ થઈને ફર્યા કરે, મારી 13મી પેઢીનું શું થશે? અરે મારી 13મી પેઢીનું શું થશે? દુઃખી થઈ ગયા. પેલા શેઠના જે ધર્મપત્ની હતા એ શેઠને પૂછ્યા કરે રોજ કે હમણાંથી તમે દુઃખી કેમ છો? હમણાંથી દુઃખી દેખાવ છો, દુઃખી કેમ છો? શેઠ કંઈ જવાબ ના આપે. ન જમવામાં ભાવે,
કશું ભાવે નહીં, ઊંઘ આવે નહીં. શેઠ દુઃખી દુઃખી રહીને ફર્યા કરે. પેલા જે શેઠના ધર્મપત્ની એ મુનિમજીને બોલાયા, મુનિમજી હમણાં કંઈ ધંધામાં ખોટ ગઈ છે, નુકસાન ગઈ છે, આ શેઠ આટલા બધા દુઃખી થઈને કેમ ફરે છે? ત્યારે પેલા મુનિમજી કહે છે, શેઠને કોઈ દુઃખ નથી, દુઃખ 13મી પેઢીનું બેઠું છે એમને, કે મારી 13મી પેઢીવાળા શું કરશે એનું દુઃખ છે. ભાઈ સાહેબ, અત્યાર સુધી ખબર નથી કેટલી છે. મેં વળી જવાબ આપ્યો કે તમારી 12મી પેઢી 12 પેઢી સુધી ખાય એટલું છે, પણ આ 13મી પેઢીની ચિંતા બેઠી છે. જો મેં 13 પેઢીનું કીધું હોત તો 14મી પેઢીની ચિંતા બેઠી હોત. જો મેં 14 પેઢીનું કીધું હોત તો એમને 15મી પેઢીની ચિંતા બેઠી હોત. પેલા શેઠના ધર્મપત્નીએ વિચાર કર્યો કે આ શેઠને સમજણ નથી, આટલું બધું છે તો તૃપ્તિ નથી. જો દુઃખ જીવતે દુઃખ નથી મળતું, સુખ નથી મળતું, જીવતા સુખી ન થાય, મરીને સુખી ન થાય. પેલા શેઠના ઘરના ધર્મપત્ની જે શેઠાણી હતા એમણે એક યુક્તિ કરી. એમના ઘરની સામે જ એક ગરીબ બ્રાહ્મણનું ઘર હતું. પેલા ગરીબ બ્રાહ્મણના ઘેર શેઠાણી બીજા દ્વારા એ દિવસનું સીધું મોકલી દે છે. સીધું એટલે સમજ્યા ને, ગામડામાં પેલું કોઈ બ્રાહ્મણને ત્યાં કે સંત સાધુ સંતને આપે ને, ગોળ દાળ ચોખા સીધું એક થાળમાં મોકલીને બધું સીધું મોકલ્યું, રસોઈ માટેનું સીધું સામગ્રી મોકલ્યું. શેઠ સવારમાં જ ઉઠ્યા એટલે શેઠને એમના ધર્મપત્નીએ કહ્યું, શેઠ આજે સારો દિવસ છે એટલે જરા એક સીધું પેલા બ્રાહ્મણના ઘેર આપણે આપી આવો ને. તો કે નોકર જોડે મોકલી આપો, નોકર તો કાયમ આપે છે, તમારા ખાતામાં કંઈક જમા થાય માટે તમે જમા આપી આવો ને જરા. શેઠ કે લાવો જવું. એ તો પેલો થાળ લઈને ગયા પેલા ભૂદેવના ત્યાં. ભૂદેવ આજની રસોઈ માટેનું સીધું લાવ્યો છું, લ્યો આમાંથી આજની રસોઈ બનાવો છો. પેલા ભૂદેવ બ્રાહ્મણ શું કહે છે સાંભળજો. શેઠ આજનું સીધું કોઈના તરફથી આવી ગયું છે, આજનું સીધાની વ્યવસ્થા થઈ ગઈ છે, માટે આજે પાછું લઈ જાઓ, કાલે તમને ઈચ્છા થાય તો લાવીને આપજો. અરે પણ કાલે વાપરજો, આજ તો લઈ તો લો, કાલે વાપરજો. પેલા બ્રાહ્મણને બ્રાહ્મણના ધર્મપત્ની કહે છે, શેઠ આવતીકાલ કોણે જોઈ છે? આવતીકાલની ક્યાં ખબર છે શું થવાનું છે? જેણે આજે આપ્યું છે એ આવતીકાલે પણ આપશે. ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. ભગવાને જેણે આજે આપ્યું છે કાલે આપશે, મને વિશ્વાસ છે. માટે હું કાલનું દેવું ચડાવવા માગતો નથી, કાલનું તમે પાછું લઈ જાઓ, તમને ગરજ હોય તો કાલે લઈને આવજો. ઘણું સમજાવ્યા, પેલા બ્રાહ્મણે સીધું ન લીધું. સીધું લઈને પાછા આવ્યા એટલે શેઠના ધર્મપત્ની પૂછે છે, કેમ પાછું લાવ્યા? એ તો કહે છે કે આજનું આવી ગયું છે ને કાલની ચિંતા નથી. શેઠ એક ઢાંકણી લાવું, ઢાંકણીમાં ડૂબી મરો, એને કાલની ચિંતા નથી અને તમને 13મી પેઢીની ચિંતા બેઠી છે. એને કાલનું શું થશે ચિંતા નથી. સુખી કોણ હતું બેમાંથી કહેશો? જેને કાલની ચિંતા નથી, કેટલા આનંદમાં સુખી છે, અને જેને 12 પેઢીનું છે છતાં એક દુઃખી છે. જરા તમને પ્રશ્ન પૂછું છું બેઠેલા બધા, કે આપણી બેમાંથી શામાં નંબર લાગે આપણો? બ્રાહ્મણની કેટેગરીમાં આવીએ કે શેઠની કેટેગરીમાં આવીએ? જરા છાતી ઉપર હાથ મૂકીને જવાબ આપજો તમને પોતાને જ, કે આપણે કઈ કેટેગરીમાં છીએ તપાસો જરા. આપણને તમને બધાને પ્રશ્ન પૂછું છું, ચલો બેમાંથી કોની સમજણ સારી, બ્રાહ્મણની કે શેઠની? કેટલા બ્રાહ્મણની સમજણ સારી માનો છો? કેટલા બ્રાહ્મણની સમજણથી ખુશ થયા? શાબાશ, એવરીબડી, બધા જ. ચલો કેટલા શેઠની સમજણથી ખુશ થયા? નોબડી, કોઈ જ નહીં. છતાંય આપણી કેટેગરી તો શેઠની જ છે હો. સાચી વાત છે, આપણે શેઠની કેટેગરીમાં બેઠા છીએ. બસ અહીં આવીને આપણે આ શીખવાનું છે. સ્વામિનારાયણ ભગવાન આપણને આ શીખવાડે છે.
સંતોષી જીવન જીવતા શીખો.